હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સુરતનું ફેમસ રીંગણ ટીટિયાનું શાક બનાવશું. તો કાઠિયાવાડી ધાબામાં જેવું રીંગણ ટીટિયાનું શાક તમને જોવા મળે છે તેવા જ સ્વાદ સાથે આજે આપણે રીંગણ ટીટિયાનું શાક બનાવશું. તો ભરેલા રીંગણને ટક્કર મારે તેવું આ રીંગણ ટીટિયાનું શાક બનશે. તો તેના માટે આપણે જે શાકમાં મસાલા વાપરવાના છીએ તે જોઈ લઈએ. તો મસાલામાં મેં બધા જ મસાલા ક્રશ કરીને લીધા છે. તો તલનો ભૂકો છે અને કાજુ અને મગજતરીનો મિક્સ ભૂકો, સિંગનો ભૂકો, ચવાણું અને ગાંઠિયાનો મિક્સ ભૂકો લીધો છે. થોડા દ્રાક્ષ અને કાજુ લીધા, આદુ મરચી અને લસણ અને ગૂળનો ટુકડો અને થોડા ખડા મસાલા લીધા છે. વજનમાં મેં 300 ગ્રામ રીંગણ લીધા છે. તો રીંગણની સાઈઝ જેમ નાની હોય એ રીતે લેવાના. એટલે આપણે રીંગણ તેલમાં ફ્રાય કરીને લેવાના છે. એટલે રીંગણ તેલમાં એકદમ સરસ ફટાફટ ચડી જશે. તો રીંગણને આ રીતે ઉપર ડીટિયાનો ભાગ કાઢી અને દાંડલી અડધી કાપી અને અડધું રીંગણ કાપી લેવાનું. આ શાક રીંગણ ડીટિયાનું જ છે એટલે ડીટિયાનો ભાગ આખો રાખવાનો અને આગળથી થોડું રીંગણ કાપી અને આ રીતે 4 ભાગ કરવાના. અને આ રીંગણને પાણીમાં નાખવાના નથી. આપણે ગમે ત્યારે શાક બનાવતા હોઈએ તો આપણે પાણીમાં રીંગણ નાખતા હોઈએ છીએ, પણ આ રીંગણ આપણે તેલમાં ફ્રાય કરશું એટલે રીંગણને પાણીમાં નાખવાના નથી. તો વચ્ચે આપણે તેલ ગરમ કરવા મૂકશું એટલે આપણા રીંગણ તૈયાર થઈ જાય તે આપણું તેલ પણ ગરમ થઈ જાય. તો આ રીતના આગળથી ટોપાનો ભાગ કાઢી અને દાંડલીનો ભાગ કાપી આગળથી થોડું રીંગણ કાપી અને ડીટિયાનો ભાગ રાખી 4 કાપ મૂકી અને રીંગણ તૈયાર કરી લેવાના. તો આ રીતે તેલ ગરમ થાય એટલે રીંગણ એડ કરી અને રીંગણને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સરસ ફેરવી અને આપણે ચડવા દેશું. તો 1 થી 2 મિનિટ જેવું થાય એટલે રીંગણને ફેરવી લેવાના. તો આ રીતે બધા જ રીંગણ આપણે ફેરવી લેશું. તો અડધા રીંગણ ડૂબે એ રીતે મેં તેલ લીધું છે. વધારે તેલની પણ જરૂર નહીં પડે. આ રીતે ફેરવી અને રીંગણને સરસ અંદર સુધી ચડી જાય ત્યાં સુધી આપણે રીંગણને ચડવા દેશું. તો આપણા રીંગણ ચડે છે તો આપણે સાઈડમાં રીંગણની ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રીંગણને આપણે થવા દેશું. ત્યાં આ બાજુ આપણે શાકનો વઘાર કરી લેશું. એક પેન લઈશું, એમાં તેલ લઈએ. તો આપણે રીંગણને વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે શાકનો વઘાર કરીએ. તો રાઈ અને જીરું એડ કરીશું. હવે 2 થી 3 મેં લાલ મરચાં લીધા છે, 1 તમાલપત્ર, થોડા ખડા મસાલા લીધા, તજ, લવિંગ, થોડા બાદિયા. હવે આદુ મરચી એડ કરી અને 1 મિનિટ માટે આપણે સાતળવા દેશું. હવે એક ચોપ કરેલો મેં મોટી સાઈઝનો કાંદો લીધો છે એડ કરશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આ કાંદાને ચડવા દઈએ. હવે 2 ટામેટાની ગ્રેવી એડ કરશું. બરાબર મિક્સ કરી અને આપણે થોડી વાર ચડવા દેશું. પછી મસાલા કરશું. તો તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દેવાની. હવે તલનો ભૂકો, કાજુ અને મગજતરીનો ભૂકો, સિંગનો ભૂકો, ચવાણું અને ગાંઠિયાનો મિક્સ ભૂકો, કાજુ અને દ્રાક્ષ પણ એડ કરી દઈએ. સાથે જ બધી જ વસ્તુને મિક્સ કરી અને 3 થી 4 મિનિટ ચડવા દેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. હવે 3 થી 4 મિનિટ જેવું થઈ જાય પછી આપણે આમાં મસાલા કરશું. તો થોડી હિંગ, હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું. આમાં બને ત્યાં સુધી કાશ્મીરી લાલ મરચું લેવાનું એટલે કલર એકદમ સરસ આવશે શાકનો. સ્વાદ અનુસાર મીઠું, 1 ગોળનો ટુકડો એડ કરીએ. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈશું. પછી આપણે પાણી એડ કરીએ. તો મેં અત્યારે 1 વાટકી એડ કર્યું છે. જેમ જોઈએ એમ પાણી એડ કરવાનું. તો બીજી વાટકી પણ એડ કરી. 2 વાટકી મેં પાણી લીધું છે. તે બધી જ વસ્તુને મિક્સ કરી અને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગ્રેવીને આપણે ચડવા દઈશું.
તો હવે આ ગ્રેવીને આપણે ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચડવા દેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો રીંગણ પણ એકદમ સરસ ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે, એટલે આપણી ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે આમાં રીંગણ એડ કરશું. તો બધી જ વસ્તુ મિક્સ કરી અને તેલમાંથી આ રીતે રીંગણ નિતારી અને આપણે એડ કરશું. તો આ રીતે રીંગણને નિતારીને એડ કરશું એટલે તેલ થોડું ઓછું આવે. શાકમાં જેમ તેલ ઓછું હશે એમ ખાવાની મજા આવશે, એટલે મીડિયમ જ તેલ નાખવાનું. ફ્રાય કરેલું તેલ એડ કરવાની જરૂર નથી. બધી જ વસ્તુને રીંગણ સાથે ગ્રેવી સાથે મસ્ત મજાનું મિક્સ કરી લેશું. તો આ ભરેલા રીંગણને ટક્કર આપે તેવું રીંગણ ડીટીયાનું શાક આપણું બનીને તૈયાર છે. હવે ઉપર થોડું લીંબુ નાખશું, કેમ કે મેં ટમેટાં પહેલાં એડ કર્યા છે 2, એટલે આપણે લીંબુ ઓછું લેશું. બધી જ વસ્તુને મિક્સ કરી હવે ઢાંકી અને રહેવા દઈશું. શાક આપણું ચડી જ ગયું છે. તો સાથે બાજરીનો રોટલો પણ આપણો ચડી ગયો છે. તે આપણે મરચાં ભરી લેશું. તો મેં લાલ 4 મરચાં લીધા છે. તો લીલું લસણ ને લીલા ધાણા મિક્સમાં લીધા છે. હવે 4 ભાગના મરચાંનું આપણે મીઠું એડ કરશું. તો થોડું મીઠું એડ કરીને 4 ભાગના મરચાંનું મેં મીઠું એડ કર્યું. બધી વસ્તુ મિક્સ કરી અને મરચાંને આ રીતે કાપ કરી અને લીલું લસણ અને લીલા ધાણા ભરી અને આપણે આ મરચાંને શેકી લઈશું. તો આ મરચાંમાં બિલકુલ તેલ પણ નહીં, બીજા કોઈ પણ મસાલા પણ નહીં, છતાં આ લીલા લસણથી ભરેલા મરચાં બહુ જ ફાઇન લાગશે. તો આ રીતે 4 મરચાં ભરી અને ગેસ ઉપર આપણે શેકી લેવાના. તો આ રીતે મરચાંને ફેરવતા જવાના અને શેકી લેવાના, એટલે આગળ પાછળ સરસ મરચું શેકાઈ જાય ત્યાં સુધી આપણે આ મરચાંને શેકી લઈશું. તો આપણા મરચાં બનીને તૈયાર છે. તો બાજરીનો રોટલો પણ આપણો સરસ ચડી ગયો છે. તો ઉપર આપણે ઘી લગાડશું. ઘી લગાડેલો રોટલો એકદમ સરસ કૂણો રહેશે. તો આપણું રીંગણ ડીટીયાનું શાક પણ બની ગયું છે. તે વાટકામાં આપણે શાક લેશું. તો કાઠિયાવાડી સ્વાદ સાથે આપણા ભરેલા રીંગણે ટક્કર આપે તેવું રીંગણ ડીટીયાનું શાક સાથે બાજરીનો રોટલો, દહીં, મરચાં. તો કાઠિયાવાડી સ્વાદ સાથે આપણી આ ડીશ બનીને તૈયાર છે. તમે પણ એકવાર ચોક્કસ આ ડીશ બનાવજો. ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે. અને મહેમાન આવે ત્યારે તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. મહેમાનને પણ આ શાક બહુ જ ભાવશે. તો એકદમ ટેસ્ટી એવું આ શાક બનીને આપણું તૈયાર છે. સાથે મરચાં પણ એટલા સરસ લાગશે. તો સાથે ગોળ લેશું. તો તમને આ કાઠિયાવાડી ડીશ કેવી લાગી તે મને કોમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો.